11 કોમર્સ એસપી ચેપ્ટર 3 આપણે જોવાના છીએ। એસપી વિભાગ બીજાનું કંપનીની સ્થાપના। તો કંપનીની સ્થાપના કઈ રીતે થાય છે એનો અર્થ અને વ્યાખ્યા જોઈએ। પહેલો પ્રશ્ન, કંપનીનો અર્થ। કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલ રીતે જોઈએ તો કોઈ પણ અર્થ એનો થતો નથી, પણ જો બ્રિટિશ લો કોમનવેલ્થ પ્રમાણે જોઈએ તો કંપની એટલે કંપની કાયદાકીય રીતે એક વ્યક્તિ એવો અર્થ થાય। પણ ચીફ જસ્ટિસ પ્રોફેસર અને પ્રોફેસર માર્શલના જણાવ્યા પ્રમાણે જોઈએ તો કંપની છે અમૂર્ત, અદૃશ્ય અને કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે। આ અમૂર્તિ છે એ ખોટું છે, અમૂર્ત આવે, જોઈ ન શકાય એવી રીતે અદૃશ્ય અને કૃત્રિમ વ્યક્તિ છે, જે કાયદાની દૃષ્ટિએ અસ્તિત્વ ધરાવે છે અને તેના મુખ્ય વિશિષ્ટતા એની એ છે કે તે કાયમિક અસ્તિત્વ ધરાવે છે અને કાયદેસરનું વ્યક્તિત્વ ધરાવે છે એમ કહી શકાય છે। હવે આપણે એમની વ્યાખ્યા જોઈએ તો કંપની ધારાની કોઈ વ્યાખ્યા જોઈએ તો 2 વખત એનો એ જ ઉલ્લેખ થતો જોવા મળે છે। 2013 પ્રમાણેનો છે કંપની ધારા 2013 પ્રમાણે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલ હોય અને એ પહેલાં 1956 પહેલાં સ્થપાયેલ હોય એ ધારા નીતિ નિયમ પ્રમાણે એ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી હોય એને કંપની કહી શકાય છે। બસ આ જ એમની વ્યાખ્યા, સરળ ને સીધી। કંપની ધારા 2013 નવો કાયદો છે ને 1956નો જુદો છે, એ જૂનો કાયદો છે। આ પ્રમાણે કંપની એટલે કે એવી કંપની કે જેને ચોક્કસ રકમથી ભરપાઈ થયેલી કે કુલ સત્તાવાર મૂડી હોય એની પાસે, અને મૂડીની જે ફેરબદલી કરી શકાય એવા ચોક્કસ એની પાસે કિંમતના એટલા ચોક્કસ કિંમતના શેરમાં વિભાજિત થયેલી હોય એવી મૂડી। જે શેર ધારણ કરેલા હોય એ કંપનીના સભ્ય પણ બની શકે છે અને શેર હોલ્ડર પણ કહી શકાય છે। તો એવા સિદ્ધાંત ઉપર રચાયેલી હોય એને આપણે કંપની કહી શકીએ છીએ। હવે કંપનીના લક્ષણો, આ બીજો પ્રશ્ન આવી ગયા એમનો। આકૃતિ સહિત છે આ પ્રશ્ન, જે આકૃતિ ટૂંકમાં સમજવામાં આવે છે કે સ્વતંત્ર વ્યક્તિત્વ એ પહેલું છે, કંપનીના લક્ષણોમાં સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે। પછી કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી હોય છે અને કાયમી અસ્તિત્વ ધરાવે છે। કંપની એ પોતે અલગ મિલકત ધરાવે છે અને કંપની છે એ પોતાના શેરનું હસ્તાંતરણ, ફેરબદલી કરી શકે છે। કાયદાકીય પગલાં પણ બીજા ઉપર લઈ શકે છે, દાવો પણ કરી શકે છે અને વ્યાવસાયિક સંચાલન કરે તો એ કંપનીની અંદર, અને કંપનીમાં નાણાંની પણ વ્યવસ્થા હોવી જોઈએ। આ એના લક્ષણો છે। આપણે હવે એ લક્ષણો વિગતવાર જોઈએ તો પહેલું લક્ષણ છે સ્વતંત્ર વ્યક્તિત્વ। કંપનીનું એક વિશિષ્ટ આ લક્ષણ છે કે જે કંપનીનું અલગ, કૃત્રિમ અને કાનૂની વ્યક્તિત્વ ધરાવે છે। આમ કંપનીનું કાયદા કે સ્વતંત્ર વ્યક્તિત્વ છે એમ કહી શકાય, કાયદાકીય રીતે સ્વતંત્ર વ્યક્તિત્વ છે। બીજો પોઈન્ટ આપણે જોઈએ તો કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી। તો કે કંપનીના જે સાચા માલિકો છે એ કંપનીના સભ્યો, જેને આપણે શેર હોલ્ડર કહી શકીએ છીએ, પરંતુ કાયદા મુજબ જે જોઈએ તો શેર હોલ્ડરો જે સભ્યો છે એની જવાબદારી તેમણે જેટલા ખરીદેલા જેટલા શેર છે એટલે કે ધારણ કરેલ જેટલા શેર છે એની રકમ પૂરતા જ એ મર્યાદિત જવાબદારી હોય છે એમની। ત્રીજો પોઈન્ટ જોઈએ તો કાયમી અસ્તિત્વ ધરાવતી કંપની છે। કંપની એ કૃત્રિમ કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે, સભ્યો બદલાઈ જાય છે, સભ્યો નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ પણ અસર પડતી નથી। આ 1 માર્કનો પ્રશ્ન છે આખે આખો। આમ કંપની એ કાયમી અસ્તિત્વ ધરાવે છે। ચોથો મુદ્દો એનો અલગ મિલકત ધરાવે છે કંપની। કંપની એક અલગ મિલકત હોવાના કારણે તે પોતાના નામે મિલકત ખરીદી પણ શકે છે અને વેચી પણ શકે છે। કાયદા મુજબ કોઈ પણ શેર હોલ્ડરોનો કંપનીની મિલકત ઉપર કોઈ પણ પ્રકારનો અધિકાર હોતો નથી। 5મો પોઈન્ટ આપણે જોઈએ, શેરોનું હસ્તાંતરણ કંપની કરે છે, ફેરબદલી। નિયમનપત્રમાં એટલે કે નીતિ નિયમનું જે આંતરિક નિયમનપત્ર દર્શાવેલું છે કંપનીના વહીવટ માટે, એમાં જે નિયમો અનુસાર જ કંપનીના શેરની ફેરબદલી એટલે કે હસ્તાંતર શેર હોલ્ડર કરી શકે છે। 6થો મુદ્દો એની અંદર કાયદાકીય પગલાં લે છે અથવા દાવા અંગે એટલે કે ફરિયાદ પણ કરી શકે છે। કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે તે કોઈપણની સામે કાયદાકીય પગલાં લઈ શકે, મતલબ કે કંપની દાવો પણ કરી શકે છે,
તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત પક્ષ વ્યક્તિ હોય એટલે કે કોઈ એમના સંચાલક કે સભ્ય હોય એ વ્યક્તિ કરાર ભંગ કરે કે અન્ય કારણસર કંપની સામે દાવો કરી શકે છે. સંચાલક મંડળ છે એ પણ કોઈ કરાર ભંગ કરે તો એની ઉપર દાવો કરી શકાય છે. 7મો પોઈન્ટ આપણે જોઈએ, વ્યાવસાયિક સંચાલન. કોર્પોરેટ ક્ષેત્ર એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા એક ક્ષેત્ર છે. એ વ્યાવસાયિક, એની અંદર મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. કોણ? કંપની. વ્યાવસાયિક મેનેજરો જે કાર્યક્ષમ હોય છે અને ગતિશીલ એમની પ્રવૃત્તિ હોય, જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જઈ શકે છે. 8મો મુદ્દો, નાણાકીય વ્યવસ્થા કંપની પાસે હોવી જોઈએ. શેર કે ડિબેન્ચર બહાર પાડે છે કંપની અને એના દ્વારા એકઠી કરેલી મૂડી છે ધંધાની શરૂઆત કરે છે એનાથી. આ ઉપરાંત જરૂર પડે તો કંપની છે એ નાણાકીય સંસ્થાઓ પાસેથી ઉછીની નાણાં લે છે અથવા લોન પણ લઈ શકે છે. આ પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. આ બધા જ નાના નાના પ્રશ્નો છે, એક એક પોઈન્ટની અંદર આવી જાય છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન આવ્યા, સ્થાપના પહેલાંનો તબક્કો. કઈ બાબતો એમાં સમાવેશ થાય છે? એટલે કે કંપનીની સ્થાપના પહેલાંના તબક્કામાં કઈ કઈ બાબત એમાં જોવા મળે છે, જે આપણે વિધિવત જોઈએ તો કંપનીની રચના અને સ્થાપના વિધિ નીચે જણાવેલ બે તબક્કામાં વહેંચેલી છે. પહેલી છે પ્રાથમિક તબક્કો એટલે કે સ્થાપના પહેલાંનો તબક્કો, જે આપણે આ પ્રશ્નની અંદર જોવાના છીએ. અને બીજો તબક્કો છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. આ બંને તબક્કા પૂર્ણ થાય એટલે આપણો આ ચેપ્ટર પૂર્ણ થઈ જાય છે. તો આપણે પહેલો તબક્કો જોઈએ. ઉપર જણાવેલ બે તબક્કા છે એની અંદર પહેલો તબક્કો છે કયો? તો કે પ્રાથમિક તબક્કો, જે કંપનીની સ્થાપના પહેલાંનો તબક્કો. પ્રાથમિક તબક્કો, સ્થાપના પહેલાંનો તબક્કો. આ કંપનીની સ્થાપનાનો વિચાર આવે ત્યારથી માંડીને કંપનીને અસ્તિત્વમાં લાવવા માટેની બધી જ પહેલાં તૈયારી એટલે કે પૂર્વ તૈયારીઓનો આમાં સમાવેશ થાય છે. પ્રાથમિક તબક્કામાં સમાવિષ્ટ બાબતોની આકૃતિમાં આપણે જોઈએ તો ધંધાની સ્થાપનાનો વિચાર પહેલાં આવે. 5 પોઈન્ટ જ છે આમાંના. ધંધાની સ્થાપનાનો વિચાર આવે એને પ્રવર્તક કહેવાય, 1 માર્કનો પ્રશ્ન છે. પછી ROC આગળ એટલે કે રજિસ્ટર ઓફ કંપનીઝ તરફથી પ્રાથમિક તપાસની ટીમ મોકલાય છે. એ ટીમ જે વિગતવાર પછી બીજી ટીમ મોકલાય વિગતવાર તપાસ કરે છે. પછી સંસાધનોની કંપની સ્થાપવા માટે કેવી સગવડ છે એ જોવે છે અને નાણાકીય વ્યવસ્થા એમની આગળ કેટલી છે. આ બધા 5 પોઈન્ટ જોવે છે અને પછી જ ROC કંપનીની પરમિશન આપે છે. હવે આપણે આ બધા મુદ્દા છે એ વિગતવાર જોઈએ. ઉપર વિવિધ તબક્કાઓની સમજૂતી આપેલી છે એ આપણે જોઈએ તો ધંધાની સ્થાપનાનો વિચાર આવે ને પ્રવર્તક કહેવાય, 1 માર્કનો પ્રશ્ન છે આ. કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો વિચાર આવે કે ખ્યાલ આવે, જે સ્થાપકને કે સ્થાપકોનો સૌ પ્રથમ ઉદ્ભવ થાય છે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ લઈ જાય. સ્થાપકના આ બીજ રોપણ એટલે કે વિચારના કલ્પના શક્તિ એમાંથી આવે છે. બીજ રોપણ થાય તો કલ્પના શક્તિ વિકસે છે અને સર્જનાત્મક શક્તિને પહોંચે છે. તેમાં રહેલા જોખમ ઉઠાવવા માટે પ્રવર્તક તૈયાર થઈ જાય છે. માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરે છે અને ધંધા તરફ વાળે છે. ત્યારે કંપનીનું અસ્તિત્વ ઊભું થાય છે એટલે કે કંપની ઊભી થાય છે ત્યારે. એટલા જ માટે કહી શકાય કે કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર કહેવામાં આવે છે. વિચાર જેમને આવે છે કંપની સ્થાપવામાં એને પ્રવર્તક કહેવામાં આવે અને કંપનીને માનસ પુત્ર કહેવામાં આવે છે. બીજો પોઈન્ટ, પ્રાથમિક તપાસ આવે છે. આ પ્રાથમિક તપાસની ટીમ ROC મોકલે છે કે આ જે પ્રવર્તક છે જેને વિચાર આવ્યો છે એ બધીની એની આગળ બધું જે પ્રયત્ન કરે, જરૂરી દસ્તાવેજો તૈયાર કરી સબમિટ કરે તો તેમને ત્યાંથી એક ટીમ મોકલાય છે, પ્રાથમિક તપાસ કરે છે. વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે. પેલી વ્યક્તિને પ્રવર્તકને શું આવ્યો? વિચાર આવ્યો કંપની સ્થાપવાનો. તો એ વિચાર રજૂ કરે છે અને એ ગતિશીલ કરવા માટે વૈચારિક ખ્યાલની શક્યતાઓને નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે. આ પ્રાથમિક તપાસમાં જે સંભવિત આવક કેટલી છે આ વ્યક્તિની
આ બધા ભેગા મળીને જે જોઈન્ટ સ્ટોક કરે છે એની આવક ખર્ચનો અંદાજ મેળવવામાં આવે છે, તેમજ નિષ્ણાંતોનો અભિપ્રાય લેવામાં આવે છે. જો આ તપાસ સંતોષકારક જણાય તો જ વિગતવાર તપાસ કરવામાં આવે છે. હવે વિગતવાર તપાસની બીજી ટીમ મોકલવામાં આવે છે ROC તરફથી, અને એ વિગતવાર તપાસ કરે છે. વિગતવાર તપાસ કરવામાં ન આવી હોય તો ઘણી વખત કંપની સ્થપાઈ જાય અને પછી વિપરીત પરિણામો આવે, જેવા કે સરકારના નીતિ નિયમોમાં ન ચાલે, કાનૂની કાયદાઓના નિયંત્રણમાં અંકુશમાં ન રહે, પછી જે કંપની જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ કાચા માલની ઉપલબ્ધિ ન હોય તો વસ્તુની માંગ પુરવઠો સંતોષાય નહીં, એ સ્થિતિ ઊભી થાય, સહાયક સેવાઓની સગવડતા પ્રાપ્ત ન હોય વગેરે બાબતો અંગે પહેલાં ચકાસણી કરી અને તપાસ હાથ ધરાય છે. અને વિગતવાર તપાસનું આ ચિત્ર સ્પષ્ટ બને તો જ આગળ વધે છે ROC. વધવું કે યોજના અહીંયાથી પડતી મૂકવી એ અંગેનો નિર્ણય આખો આપી દે છે અને લેવાઈ જાય છે. ચોથો પોઈન્ટ આપણે જોઈએ, સંસાધનોની સગવડતામાં પણ એ બધું જ ચેક કરવામાં આવતું હોય છે. જે કંપની પ્રોજેક્ટ મૂક્યો છે કે મારે આ કંપની ઊભી કરી અને આમાં આ વસ્તુનું ઉત્પાદન કરવું છે, પ્રોજેક્ટને આગળ ધપાવવા માટેનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધનો જેવા કે મશીનરી હોય છે, સંસાધનો, જમીન, કાચો માલ, માનવશક્તિ, બજાર વગેરેની માહિતી એકત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. કોણ? કંપની. કંપની જે સ્થપાય છે એને ટીમ જે મોકલેલી છે એ વિગતવાર તપાસ કરે છે ROC તરફથી. તેમજ સાધનોની વ્યવસ્થા કરવામાં પત્ર વ્યવહાર કરાય છે અને કરાર, શરતો મુકાય અને અન્ય જરૂરી વિધિઓ પણ કરવામાં આવતી હોય છે. પાંચમો પોઈન્ટ, નાણાકીય વ્યવસ્થા. કંપની જે ઊભી કરવા ઈચ્છે છે, સ્થાપવા માગે છે, એની આગળ વ્યવસ્થા કેવી છે? તો કે સાધનો મેળવવા માટે કે મિલકત વસાવવા માટે સ્થાપના અંગેના જરૂરી જે ખર્ચાઓ છે એ ચૂકવવા માટે નાણાંની જરૂર પડતી હોય છે. તો આ માટે સ્થાપકો છે શરાફો પાસેથી, બેન્કો તેમજ નાણાકીય સંસ્થાઓ પાસેથી આર્થિક મદદ મેળવે છે. તેમજ શેર દ્વારા પણ મૂડી પ્રાપ્ત કરવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. આ પ્રશ્ન છે એ અહીંયા આખો પૂર્ણ થાય છે. 3 પ્રશ્ન છે એ આકૃતિ સહિતના જોવા મળે છે.